નમસ્કાર મિત્રો, હું વાસણી રામજી ખેડૂત જગત ચેનલ કે આપણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે છે ભાઈ ખેતીની અંદર જે તુવેરનું વાવેતર જે લોકો કરે છે એની માટે છે કે આપણે એક સારા એવા અનુભવી ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ। એની અંદર આપણે માહિતી મેળવીશું કે ભાઈ એનો વાવેતરનો સમય ક્યારે છે, જેથી અમને ઝડપી છે એ શીંગો આવવા માંડે, ત્યાર પછી છે વાવેતર માટે કેવી જમીન છે એ વધારે અનુકૂળ આવે છે, ત્યાર પછી છે એને કઈ રીતે પિયત આપવું, એમની માવજત કેવી રીતે કરવું, બે સાસ વચ્ચેનું અંતર કેટલું રાખવું, આ તમામ વિશે આપણે એ અનુભવી ખેડૂત પાસેથી જ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। એમનો પરિચયની વાત કરું તો એમનું નામ છે હરેશભાઈ ગોરધનભાઈ જાદવ, ગામ ઢોકળવા, તાલુકો ચોટીલા। હવે આપણે હરેશભાઈને જ પૂછીએ કે જે તમે વાવેતર કર્યું એની અંદર છે કે ભાઈ તમે વાવેતર ક્યારે કર્યું હતું? વાવેતર તો અમે કોરામાં સોંપી દીધું હતું, વાવણી થઈ પછી વાવણી પહેલા છે તમે વાવેતર કર્યું, એટલે કે અત્યારના સમયગાળાને ધ્યાનમાં રાખી અને જોઈએ તો 70-75 દિવસની આ આપણી તુવેર થઈ ગઈ છે। હા, એટલી થઈ ગયા। આની અંદર વાવવા માટે તમે બે સાસ વચ્ચેની જગ્યા કેટલી રાખી હતી? 6 ફૂટની છે। 6 ફૂટની રાખી છે, તો કેમ 6 ફૂટની વધારે રાખી છે? એટલે આમાં વસાળા વાવેતર ગમે એ કરવું ને તો થાય ખરું એમ। એટલે કે આની અંદર છે કે વચ્ચે છે તમે ગુવારનું વાવેતર કરેલું છે, જેને આપણે આંતરપાક પણ અમુક સમય સુધી લઈ શકીએ, ટૂંકા ગાળાનો પાક છે એની અંદર આપણે લઈ શકીએ છીએ। હા, લઈ શકીએ। માંડવી આમાં વાવી ને તો થઈ જાય ને ગુવાર વાવી તો થઈ જાય, ગમે લઈ શકીએ। આની અંદર શું તમે ટૂંકા ગાળાનો પાક છે અથવા સિંગ પણ વાવી શકો। સિંગ શા માટે? તો કે આ જે તુવેર છે સિંબિકુળની વનસ્પતિ છે જે હવામાંથી નાઇટ્રોજન લઈને અને જમીનમાં આપવાનું કામ, એટલે કે નાઇટ્રોજનવાળા ખાતર આપણે એમને ઓછા આપવા પડે છે। ત્યાર પછી હરેશભાઈ, જે તમે આ તુવેરનું વાવેતર કર્યું એની અંદર તમે કઈ વેરાયટી પસંદ કરેલી છે? એમાં એવું છે, વેલી મઠડી વાવી ને તો એ વેલી થઈ જાય, આ છે ફાફડો, આ 15 દી મોડી ઉતરે, એટલે ઉતારવામાં સારી હોય। તમે છે કે ભાઈ આ જે વાવેતર કર્યું એની અંદર મોટા દાણાની સિંગો પસંદ કરેલી છે, જે ઉતારવામાં સરળ અને વજન પણ જાજો પૂરે છે। તો આ જે કુલ વાવેતર છે એ કેટલા વીઘાની અંદર તમે વાવેતર કર્યું છે? 8-9 વીઘાનું છે। તમારી જે તુવેર વાવેલી છે 8 થી 9 વીઘાની અંદર વાવેતર કરેલું છે। તો આ જે તમે તુવેરનું વાવેતર કરો એટલે કેટલા સમયગાળા પહેલા, એટલે કેટલા વર્ષોથી તમે વાવેતર કરતા આવો છો? વાવેતરમાં તો એવું છે 10-15 વર્ષથી વાવેતર કરું, એટલે 10-15 વર્ષના તમારા અનુભવને આધારે છે કે ભાઈ તમે તુવેર છે એ પસંદ કરો છો। શા માટે તુવેર છે તમે સૌથી વધારે વાવો છો? એટલે ખર્ચા ઓછા થાય ને ઉત્પાદન સારું આવે, એટલે કે ઓછા ખર્ચે ઉત્પાદન સારું આવે છે અને ટૂંકા ગાળાનો પાક થાય છે, એટલે કે બીજા પાકની સરખામણીમાં આમાં આપણને નફો વધારે રહેતો હોય છે। તો આની અંદર છે કે ભાઈ માવજતમાં વાત કરીએ તો કઈ રીતે આની માવજત આપણે આપવી જોઈએ? માવજતમાં તો જો ખાતર તમે એક જ ફેરું નાખો તો ભલે, ને ન નાખો તો થઈ જાય। તો આમને ખાતર આપવાનો સમયગાળો ક્યારે પસંદ કરવાનો? નાની હોય ત્યારે નાખી દો, એટલે પછી રેડી થઈ જાય। નાની હોય ત્યારે આપો એટલે ઝડપથી છે એનો વિકાસ થઈ જાય। એટલે કે આની અંદર છે કે રાસાયણિક ફાલ આવે ને ત્યારે દવા છાંટવાની, કાં દવા નહીં છાંટવાની। જ્યારે એમની અંદર ડોડવા ફાલ આવવા માંડે ત્યારે એની અંદર છે દવા છાંટવાની। હવે આની અંદર રાસાયણિક ખાતરનો સૌથી વધારે જરૂરિયાત ઊભી રહેશે કે આપણું છાણિયું ખાતર? છાણિયું ખાતર હોય ને તો કાંઈ કરવું જ ન પડે, બીજું ખાતર જ ન જોઈએ। એટલે કે તમારા અનુભવને ધ્યાનમાં રાખીને તમે કીધું કે ભાઈ છાણિયું ખાતર આપો તો બેસ્ટમાં બેસ્ટ તુર છે એ મળી રહે છે, તો બીજા ખાતરની જરૂર, રાસાયણિક ખાતરની જરૂર ઓછી રહે છે। તો આની અંદર છે કે અંતર તમે 6 ફૂટનું રાખ્યું છે, તો આને પિયત માટે છે તમે ધોરિયા પદ્ધતિ વાપરો છો કે કોઈ ટપકથી આપો છો? અમે તો ડાયરેક્ટ જવા દઈએ પાણી કેરામાં ચડે, એટલે કે આપણે આખા કેરાની અંદર છે પાણી આપતા હોય છે। હવે આની અંદર સરેરાશ ગણો તો ઉત્પાદન છે કેટલું મળે વીઘાની અંદર? વીઘાની અંદર તો સારી થઈ હોય ને તો લીલી તમે ઉતારો ને તો 90-100 મણ સુધી ઉતરે। લીલી તમે માર્કેટમાં મોકલો એટલે 90 થી 100 સરેરાશ એટલી નીકળે, વીઘા એટલી નીકળે। એટલે આપણે સરેરાશ તમારા અનુભવને આધારે ગણો એટલે કે 50 મણ થી લઈને 90 મણ સુધીનો, 100 મણ સુધી નીકળે, 100 મણ સુધીનો છે આમાં આપણને વજન મળે છે। તો આમનો ભાવ કેવો રહે છે બજાર પ્રમાણે? બજારમાં તો ક્યારેક 1200 રૂપિયા હોય અને શરૂઆતમાં 2000 હોતન હોય। જો નજીકમાં તમને જો વાવેતરથી એટલે કે ટૂંકા ગાળાનો પાક હોય, એટલે કે ઝડપથી શીંગો આવે ને ઝડપથી ઉતરવા માંડે તો આપણને 1500-2000 મળે, નકર પછી 1200 એવા મળે, એટલે 800 ને એવા તો ભાવ છે કે ભાઈ 800 થી લઈને 1500 ભાવ મળવા રહેશે। એ તો બજાર છે વધઘટ થતી હોય, વધઘટ થાય। તો આની અંદર છે કે વિશેષ અમુક રોગ આવતા હોય છે, એમાં મહત્વના રોગ છે કે ભાઈ કયા કયા ગણી શકાય?
રોગમાં જે આવે ખપાટી જરાક આવે ને તો છોડવા સુકાય અને કાપે ઈ એટલે કે એમની જે મૂળમાંથી મૂળમાંથી, હા. બહારની સાલ ખાઈ જાય હા, અને ઈ તો આપણો છોડવા છોડ છે એ સુકાઈ જેવો લાગતો હોય છે. હા એ એક મહત્વનો રોગ ગણી હા શકાય. ઈ રોગ ગણાય. ત્યાર પછી અન્ય કોઈ જીવજંતુઓ માટેની દવા આવતી હોય અથવા તમે છાંટતા હોવ એવા રોગના નિયંત્રણ માટે તો મેં તો ઈવળની એક છાંટવી. એ સૌથી વધારે એક હા, આવતું હોય તો વધારે. એક આ સુકાવાનો પ્રશ્ન રહેતો હોય અને એક બીજો છે એક ઈયળ આવતી હોય. એના ઈયળ. માટે બે જ છે આપણે બે જ. નિયંત્રણ કરવાનું હોય છે. તો આમને હવે લીલીનું માર્કેટ ન હોય તો તમે ત્યાર પછી છે સુકાવા દેતા હો તો એનું માર્કેટ કેવું મળી રહે? એનું માર્કેટ 1200 થી 1500, ક્યારેક 2000 સુધીની વીજ. હા, એટલે કે જો આપણને લીલું માર્કેટ ન મળે તો હુકલમાં એવા બધા રહ્યા 1100-1200 આપણને 1100 મળે છે. 1200 મળે છે. તો એની અંદર આપણને ઉતારો કેવો કરે? ઉતારો 25 થી 30 મણ એમાં મળે. 25 થી 30 મણનો ઉતારો હા, સુકલમાં મળે હા, છે. એમાં એવો મળે. તો જે હરેશભાઈના અનુભવને ધ્યાનમાં રાખી અને એક એમને નક્કી કર્યું કે ભાઈ આપણે છે એક મોટા દાણાની શીંગો પસંદ કરવી છે. ઉતારવા માટે પણ સરળ રહે છે. ત્યાર પછી એમને અંતર મોટું હોય છે. જો અંતર મોટું શા માટે તમે રાખો છો? વસી વાવેતર કરવું હોય ને તો હા. થાય અને પછી હલાય એવું ન રહે, મોટે તું થાય ને. જ્યારે આપણે ઉતારવાની હોય હા, ત્યારે આપણને મોટું અંતર બહુ સગવડતારૂપ સાબિત સગવડતા થતું હોય છે અને જો નાની હોય ત્યારે તમે એની અંદર આંતરપાક પણ થાય. લઈ શકો છો. એટલે કે એક જ જમીનની અંદર છે કે ભાઈ તુરનું વાવેતર થતું હોય તો એની અંદર તમે આંતરપાક તરીકે પણ એનો જમીનનો ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે છે કે ભાઈ જો તમારું લીલી સિંગનું માર્કેટ મળી રહે તો તમે એને માર્કેટમાં આપી અને વધારે ઉત્પાદન મેળવી શકો. છતાં માર્કેટના ભાવ નીચા હોય તો તમે છે એમને સુકલ છે એ માર્કેટની અંદર આપી શકો. એટલે કે આ જે તુવેર છે એ આપણને બંને રીતે છે એ ફાયદારૂપ સાબિત થાય છે. જો લીલીનું માર્કેટ ન મળે તો આપણે એમને સુકલના માર્કેટની અંદર આપી અને નફો મેળવી શકીએ છીએ. અને તુવેર એવી છે કે ભાઈ નજીકના સમયની અંદર છે આપણને ઉત્પાદન સારું મળી રહેશે. એટલે કે જો એમનો ફાલ સારો હોય તો તમે એને લાંબા સમય સુધી રાખી શકો, નહીતર છે એને તમે ટૂંકા ગાળાની અંદર પણ લઈ અને બીજો પાકનું વાવેતર કરી શકો. એટલે કે હરેશભાઈ આપણને સરસ મજાના એમના અનુભવને આધારે માહિતી આપી કે તુવેર છે એ સારામાં સારો એક નફાકારક પાક સાબિત થાય છે. તો મિત્રો આવા અમારી નવી માહિતી એકત્રિત કરતા વિડીયો છે અમે તમને પહોંચાડતા રહીશું. એની માટે છે અમારી ચેનલની એકવાર અચૂક મુલાકાત લ્યો.